ધ્રાંગધ્રાના દયાવાન ગ્રુપ દ્વારા વૃદ્ધ મહિલાઓની વિનામૂલ્યે જાત્રા કરાવવાનું આયોજન કરાયું હતું. દયાવાન ગ્રુપની સેવાની સુમેળ ફેલાવતું ગ્રુપ છે. અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ જેવી કે શિયાળામાં ધાબળા વિતરણ, સમૂહ લગ્ન મહોત્સવ, એવી રીતે એક સેવાના સંચિત કર્મનું ઉચેરું સર્જન વિચાર દયાવાન ગ્રુપના સેવા રથી દ્વારા દર વર્ષની જેમ ધાર્મિક સ્થળો પર જાત્રાનું આયોજન કરાયું હતું. બહુચરાજી, અંબાજી, રણુજા, ખાટુશ્યામ, પુષ્કર, જયપુર, દિલ્હી, હરિદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન, શામળાજી, કેસરાજી, જેમાં 111 વૃદ્ધ મહિલાઓની જાત્રાના દર્શનનો લાભ લીધો, જેમાં કોઈ ખર્ચ નહીં. નાસ્તો જમવાની વ્યવસ્થા બધી દયાવાન ગ્રુપના સેવારથી શ્રી મુન્નાભાઈ રબારી અને તેમની ટીમે ઉઠાવી હતી. 7/1/2026 રોજ પરત ફરતા મોચીવાડના નાકે ખોડિયાર માતાજીના મંદિરે બસોનું આગમન, વાતે ગાતે સામૈયા સ્વાગત સાથે ભવ્ય વરઘોડું આયોજન કરવામાં આવ્યું હતું. દયાવાન ચોક, રામદેવપીર ચોક, કુંભારપરા થઈ અને સ્મશાન સ્થિત મેરડી માતાના મંદિરે પહોંચ્યા હતા. દયાવાન ગ્રુપની સાલ સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું. 111 વૃદ્ધ મહિલાનું સન્માન કરવામાં આવ્યું. જાત્રા એ વૃદ્ધાવસ્થાએ પહોંચેલા લોકો માટે પ્રથમ ઈચ્છા હોય છે. ધાર્મિક સ્થાન જાત્રાની એ અપેક્ષા પૂર્ણ થાય ત્યારે આત્માના ઉદ્ગાર એ નીકળે છે, કારણ કે આજે વૃદ્ધોના આત્મ સાક્ષાત્કાર સંતોષનો ભાવાર્થ હોય છે. જાત્રા એક પુણ્યનો ઉદય છે, એનું ફળ સંચિત કર્મો સાથે જોડાયેલ છે. શ્રીરામ યુગમાં પુત્ર શ્રવણે એના અંધ માતા પિતાને જાત્રા કરાવી હતી. આપણા ધાર્મિક ઇતિહાસમાં જાત્રાનું મહત્વ એક પુણ્યના ઉદય સમાન થયો છે. લખુમ નીતિન, ધી મિરર ન્યૂઝ, ધ્રાંગધ્રા. હરિદ્વાર, રણુજા અને ઉત્તર ભારતની અંદર જે કંઈ 111 મહિલાઓને જે કંઈ યાત્રા કરાવી છે, દયાવાન ગ્રુપના એવા પ્રમુખ મુન્નાભાઈ રબારી, કાનાભાઈ, આ તમામ યુવાનોએ મળી અને સાહસ કરી અને તમામ મહિલાઓને અમારી સમક્ષ અમે જોયું છે, અમે સાથે જ હતા, જોયું છે. અને એ મહિલાઓને ફ્રી સેવા યાત્રા કરાવેલ છે. અને એ પછી ધ્રાંગધ્રાની અંદર જબરજસ્ત ઉત્સાહભેર યુવાનો સાથે, મહિલાઓ સાથે જે રાસ ગરબા અને દરેક મહિલાઓને ઉત્સાહભેર સન્માન પણ કરવામાં આવ્યું છે. અને શમશાનવાળા મેરડીમાં જબરજસ્ત પ્રોગ્રામ પણ કરવામાં આવ્યો છે. પણ દરેકનું મહિલાઓનું સન્માન મુન્નાભાઈ અને દયાવાન ગ્રુપ ટીમ વતી કરવામાં આવ્યું છે. અને એ ઉત્સાહ દર વર્ષે પરંપરા વધતી રહે તેવી અમે ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપનો અને તમામ યુવાનોને અમે પ્રેરણા આપીએ છીએ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.